અને આપને ખ્યાલ છે કે ના આ કોઈ અલગ વ્યક્તિનું રજીસ્ટ્રેશન ઉપસ્થિત સૌનું હૃદયપૂર્વક અભિવાદન છે। હે દીવા તને પ્રણામ। આ દીપ પ્રજ્વલનના પ્રસંગને આપણે જોરદાર કૃષિના કાર્યક્રમો થતા હોય ને એ અવશ્ય આપણે ખેડૂતોએ જવું જોઈએ, કેમ કે અત્યારે પહેલાની ખેતી કરતા અત્યારની ખેતી આપણે ટેકનોલોજી તરફ લઈ ગયા છીએ। એટલે સાહેબનો કદાચ 1.5 વર્ષ મારી સાથે જ સાહેબની નિમણૂક કામ આવવું પડતું, એ પણ સરકારશ્રીની યોજનાઓ છે। ગત વર્ષે 42,000 મણ જીરું બગસરા ગામમાં થયું। 95 માં આપણે બધાએ અનુભવેલી યાતના નો પેમેન્ટ ઓર્ડર પ્રાપ્ત જોરદાર તાલીઓથી આ સહાય ઓર્ડર આપવાનો હતો એ કોઈ કારણોસર અર્પણ થઈ રહ્યો છે। પ્રતિક રૂપે અર્પણ કરેલ છે। ઘણા બધાને ઘણી બધી લીંબડિયા અધિક મુખ્ય સચિવ ડોક્ટર અંજુ શર્મા जी। સરકારે ખેતીવાડીની પ્રવૃત્તિ માટે સંસાધનો અને નાણાં સહાય પૂરા પાડવા જોઈએ તેવી હિમાયત એ વખતે કરેલી। વીજળી અને પૂરતું પાણી આપીને પુરવાર કર્યું છે। સોઇલ હેલ્થ કાર્ડ, પશુ આરોગ્ય મેળા જેવા કૃષિ હિતકારી ખેતીની આવક છે, ખેડૂતોની આવક છે, બમણી કરવી છે। જો એ બમણી કરવી હોય તો આપણે જે ખેતીનો ખર્ચ છે, ખર્ચ પણ ઘટાડવો પડશે। મેં 10 ફૂટની જગ્યાએ 15 થી 20 ફૂટ રાખ્યું તો સારું હતું, તો એની અંદર આપણે ઘઉંનું હાર્વેસ્ટર લઈ આવવું હોય તો લઈ શકાય। આવું ઘણું બધું હોય, નાની નાની ઝીણી ઝીણી વસ્તુ હોય, એનું આપણે ધ્યાન રાખવું પડે। પોતાને બને એટલી ઓછી, બને એટલી ન ખબર પડતી હોય ટૂંકી જગ્યામાં પોતાના હિત માટે, પોતાના પરિવાર માટે ખેતી પ્રાકૃતિક તરફ વળવું પડશે।